તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં અને મારી પીએસ બ્લોગ પચકવાડા ચેનલમાં। તો આજે તમને બતાવવાના છીએ ઉત્તરાયણની મોજ। આજે છે મિત્રો ઉત્તરાયણ। તો ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા થોડું ધ્યાન રાખજો ને પક્ષીઓનું પણ ધ્યાન રાખજો। તો આજનો બ્લોગ મસ્ત બનશે, તમે છેક સુધી જોજો। અને પહેલાં તો માં સધીમાં સિગોતરના દર્શન કરી દીધા। તો જો આ મંદિર માં સધી સિગોતર ઘોઘા, તો તમે બધા દર્શન કરી લો। તો હવે વ્લોગમાં બન્યા રહો, તમને આજનો વ્લોગ એકદમ મસ્ત મજાનો બનવાનો છે। તો તમે વ્લોગમાં 100% બન્યા રહેજો ને મને સપોર્ટ કરજો। તો મિત્રો આપણે પહોંચી ગયા ધાબા ઉપર। હવે ફટાફટ જઈએ, આપણા મહેમાન એક રાહ જોવે છે, ગોવિંદભાઈ, અમારા હરેશભાઈ। હા માવો બનાવ ફટાફટ, અમારા ગોવિંદભાઈ ઠાકોર। શું કરો ગોવિંદભાઈ? માવો બને કરો પતંગ ને કઈ કે નહીં? પતંગ હવે ચગાવવાની। તો શું કરો, જગાવો? બસ હવે માવો ખાઈને હવે પતંગ જગાવવા। જો પતંગ સ્પીકર બીકર ધૂમ મચાવે છે હોય તો ભાઈ ઉત્તરાયણની મોજ। શું નામ છે મારું? સ્પીકર। હા હા, નાનું છે પણ બહુ ધૂમ મચાવે હો। બધા પતંગ ચગાવે છે મિત્રો। एक दिन हनुमान जी लगे। કોમેન્ટ કરજો કયા કયા વિસ્તારમાંથી વિડીયો જોવો છો, અને વિડીયોને શેર કરજો। તમારે ત્યાં કેવી ઉત્તરાયણ છે એની કોમેન્ટ કરજો। બાકી અમારા ગોવિંદભાઈ તો વગાડે છે સ્પીકર। તો મિત્રો આપણે હવે ગયા હવે બીજા ધાબે। તો બીજા ધાબે હવે તમને બતાવીએ કે કેવા લોકો પતંગ ચગાવે છે બધા, અને કેટલા પતંગ ચગે છે। તો આ છે સુરતનો વ્યૂ। તો તમે કઈ જગ્યાએથી જોવો છો એ કોમેન્ટ કરજો, ને બસ ઉત્તરાયણની મોજ કરો અને તમારું ધ્યાન રાખો। જો ખાલી કેટલા પતંગ ચગે છે મિત્રો। હા હા, ને આજ તો પવન આ વખતે સારો હતો ને બસ આ જ રીતે મને સપોર્ટ કરતા રહો, અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। બસ બીજું તો કંઈ નહીં, સપોર્ટ કરતા રહો મિત્રો। જય માતાજી। બાકી ઉત્તરાયણની મોજ કરો।